નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના લેક્ચર નંબર 33માં 33 નંબરના લેક્ચરમાં આપનું ખૂબ જ સ્વાગત છે. અને આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની રાઇટિંગ અને સ્પીકિંગની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. જે ટૉપિક છે આજનો એ હું આવતા રવિવારે શું કરીશ, માય નેક્સ્ટ સન્ડે, ગુજરાતીમાં 3 પેસેજ આપવા જઈ રહ્યો છું. આગળ વધીએ પહેલાં વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે નવા વ્યુઅર્સ છે એમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે લેક્ચર નંબર 1થી શીખવાનું શરૂ કરશે તો તેમને ખૂબ જ સારું પરિણામ મળશે અને સ્ટેપ બાય સ્ટેપ શીખી શકાશે. તો અત્યાર સુધી આપણે 3 ટેન્સ શીખ્યા છીએ અને ત્રીજા ટેન્સની રાઇટિંગ અને સ્પીકિંગની પ્રેક્ટિસ હાલ હું રજૂ કરવા જઈ રહ્યો છું. હું આવતા રવિવારે શું કરીશ એના વિશે પહેલો જ પેસેજ તમારી સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યો છે. તો આવતા રવિવારે હું 5 વાગે ઉઠીશ, કારણ કે તે દિવસે અમે બધા કુંભ મેળામાં સ્નાન કરવા જઈ રહ્યા છીએ. તેના પાછળ સ્ટારની નિશાની કરેલી છે એટલા માટે કે એ એક વાક્ય એવું છે કે જે અલગ કાળનું છે, જે અત્યાર સુધી આપણે શીખ્યા નથી, માટે ત્યાં સ્ટારની નિશાની કરી છે. અન્ય પણ વાક્યોની પાછળ સ્ટારની નિશાની કરી છે, એની પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અમે આગલા દિવસે શનિવારે જ સૂતા પહેલાં અમારો સામાન બાંધી દઈશું બંને સેમ છે એટલે સ્ટારની નિશાની કરી છે. તો ઘણીવાર કન્ફ્યુઝન ગુજરાતી ભાષામાં પણ થઈ શકે છે અને એટલે એ ક્લિયર કરવા માટે સ્ટારની નિશાની કરેલી છે કે અહીંયા બાંધી દઈશું લખો કે બાંધીશું લખો, બંને સરખું જ છે મિત્રો. અમારી બસ સવારે 6 વાગે બસ સ્ટેશન પર આવી જશે અગેઇન ત્યાં પણ સ્ટારની નિશાની કન્ડિશન્સ એપ્લાય એટલા માટે છે. અમે ઝડપથી નાસ્તો કરીને બસ સ્ટેશન પર પહોંચીશું, રાઈટ, પહોંચીશું કે પહોંચી જઈશું, અહીંયા જઈશું એવું નથી લખ્યું પણ પહોંચીશું લખ્યું છે, બંને સરખું છે. તો 4-5 જગ્યાએ સ્ટારની નિશાની આપણે કરી છે, 4 જગ્યાએ કરી છે. તો એનું કારણ એ જ છે કે એમાં કંઈક ફેરફાર હોય તો આપણે એને એડજસ્ટ કરી શકીએ અને સમજી શકીએ. અમે અમારી સાથે ઘરે બનાવેલો કેટલોક નાસ્તો પણ લઈ જઈશું. તો આ પહેલો પેસેજ છે મિત્રો. ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા, હજી બીજા 2 પેસેજ આવી રીતે હું રજૂ કરવા જઈ રહ્યો છું. અને આ જે પેસેજીસ હું આપવા જઈ રહ્યો છું એ શોર્ટ સ્ટોરીના રૂપે આપવા જઈ રહ્યો છું. એ પણ એક કળા છે મિત્રો, અને આનો ઉપયોગ કરીને આપણે રાઇટિંગ અને સ્પીકિંગ ખૂબ જ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ઘણીવાર મેં એવા વિદ્યાર્થીઓ ઘણા બધા જોયા છે, ઘણા મારા એવા મિત્રો પણ મેં જોયા છે કે અંગ્રેજી ગ્રામર તો કદાચ બહુ સારું હોય છે, પરંતુ આઈડિયા જનરેશનમાં એ લોકો બહુ જ પાછા પડતા હોય છે અને સ્ટ્રગલ કરતા હોય છે કે એમાં શું બોલવું. કોઈ પણ ટૉપિક હોય આપણે ટૂંકા જવાબ આપવા માટે ટેવાયેલા છીએ. ધારો કે કોઈ આપણને પૂછે કે ભાઈ તમે ક્યાં રહો છો, અને હું એમ કહું કે હું ગાંધીનગર રહું છું, એકલું ગાંધીનગર કાં તો એમાં આપણે બહુ શોર્ટમાં જવાબ આપી દઈએ છીએ, લાંબો જવાબ નથી આપતા. તો વ્યવસ્થિત જવાબ એવો આપણને આપવાની ટેવ હોય તો અન્ય પ્રશ્નોના પણ જવાબ આવી રીતે આપણે થોડાક ડિટેલવાળા આપી શકીએ. જેમ કે હું ગાંધીનગરમાં રહું છું. ગાંધીનગર અમદાવાદ પાસે આવેલું ગુજરાતનું પાટનગર છે. તે એક હરિયાળું શહેર છે. અહીંયા ઓછી વસ્તી છે અને માટે ઓછો ટ્રાફિક અને ઓછું પોલ્યુશન છે, માટે મને રહેવું ખૂબ જ ગમે છે. તો 2 જવાબોમાં કેટલો ફેર છે મિત્રો. એવી જ રીતે આપણે શોર્ટ સ્ટોરીનું ક્રિએશન કરી શકીએ તો ગમે ત્યારે આપણે હાજર જવાબીપણું, આપણું જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઇંગ્લિશમાં કહેવાય, એને ડેમોન્સ્ટ્રેટ કરી શકીએ છીએ. તો મિત્રો આવો બીજા પેસેજ ઉપર આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર ટૉપિક આ જ છે આપણો, પરંતુ પેસેજ 2 છે એનો, શોર્ટ સ્ટોરીનો. અને હું બસમાં ખૂબ જ મજા કરીશ. બસમાં મુસાફરી કરતી વખતે અમે ભજન ગાઈશું અને ભગવાનને પ્રાર્થના કરીશું. અમે કેટલીક રમતો પણ રમીશું, જેવી કે અંતાક્ષરી. મને મારા પરિવારને બહારનું ભોજન કરવું ગમતું નથી. અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે પરંતુ સિમ્પલ પ્રેઝન્ટનું વાક્ય આવ્યું છે, તો એવું પણ બની શકે છે. આગળ જતાં એવા શોર્ટ સ્ટોરીની પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે અને ક્રિએશન કરવાનું છે કે જેમાં મલ્ટિપલ ટેન્સીસનો ઉપયોગ થાય. શરૂઆતના સ્ટેજ ઉપર આપણે આ બધા જ પેસેજીસ એક જ ટેન્સમાંથી બનાવતા હતા. એનું કારણ એ હતું કે એક જ ટેન્સ ચાલ્યો હતો અને આપણે બીજા ટેન્સ નહોતા ઇન્ક્લુડ કર્યા. હવે જેમ જેમ આપણે ટેન્સ ઇન્ક્લુડ કરતા જઈશું એમ આપણા પેસેજીસમાં, આપણી શોર્ટ સ્ટોરીઝમાં, આપણા રાઇટિંગ સ્પીકિંગ સેશન્સમાં આપણે વિવિધતાનો ઉપયોગ કરીશું, જેથી કરીને જેવું ગુજરાતી આપણે બોલીએ છીએ એવું જ આપણે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કરી શકીએ, લખી શકીએ, બોલી શકીએ. ડાયરેક્ટ ઇંગ્લિશમાં પણ વિચારીને આપણે લખીને બોલી શકીએ છીએ, જો આ રીતની તમારી ટેવ હશે તો આગળ વધીએ. મને અને મારા પરિવારને બહારનું ભોજન કરવું ગમતું નથી, માટે અમે બપોરનું ભોજન કોઈક પવિત્ર મંદિર કે અન્નક્ષેત્રમાં કરીશું. હું બધા સાથે કુંભ મેળા વિશે ચર્ચા કરીને જરૂરી માહિતી મેળવીશ. તો માત્ર એક દિવસે આપણે મેઇન એક્ટિવિટીઝ શું કરીશું એની વાત અહીંયા આપણે કરી રહ્યા છીએ.
તમે વિડીયો પોઝ કરીને તમારી નોટમાં આ બધું લખતા રહેજો. અને વારંવાર હું કહું છું તેમ આ બધું ગાઈડલાઇન માટે છે. જે પેસેજીસ હું ગુજરાતી વાક્યો આપી રહ્યો છું એ તમારા માર્ગદર્શન માટે છે કે આવા કંઈક આપણે થોટ્સ જનરેટ કરવાના છે અને ગુજરાતીમાં કરીને એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી શકીએ છીએ. જે મિત્રોને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન ડાયરેક્ટ ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન નથી કરવું અને ડાયરેક્ટ ઇંગ્લિશમાં વિચારીને લખી કે બોલી શકે છે, એમને એવું કરવા પણ પ્રયત્ન છે, એ વિનંતી છે. અને એ લોકો એ રીતે પણ સારી પ્રેક્ટિસ કરી શકે છે. અને એવી રીતે જો ના ફાવતું હોય તો આવી રીતે આપણા ચેનલ ઉપર તમને સ્ટેપ બાય સ્ટેપ એકદમ શાંતિથી આપણે શીખીશું. કોઈ ઉતાવળ નથી, પરંતુ સારું શીખવું છે મિત્રો. અહીંયા આપણે ક્વોન્ટિટીને મહત્ત્વ નથી આપવું કે 10 દિવસમાં કે 10 મિનિટમાં આટલું શીખી જઈએ અને આમ ગોખી નાખીએ, એવું નથી. ભલે થોડોક સમય લાગે, પરંતુ સારું ક્વોલિટી એજ્યુકેશન આપણે મેળવવું છે. અને ખાસ કરીને જે બહુ જ જરૂરી છે, અંગ્રેજી ભાષાની અંદર કોમ્યુનિકેશન કરવું. હાલ ભારતમાં રહેવું હોય કે ભારતની બહાર પણ જવું હોય તો પણ જરૂરી છે જ. તો આપણે સારી વસ્તુ શીખવાનો આગ્રહ રાખીશું. આ પેસેજ પણ તમે તમારી નોટમાં કોપી કરી શકો છો, લખી શકો છો. અને હું આગળ વધી રહ્યો છું ત્રીજા પેસેજ ઉપર. મેં અગાઉ કીધું એમ વિડીયો ક્યાંય પણ મિત્રો સ્કીપ ના કરતા. વોકેબ્લરી સેક્શન પણ આજે આમાં જ ઇન્ક્લુડ કરેલું છે. જે ઇમ્પોર્ટન્ટ વોકેબ્લરી છે, જે શબ્દો જરૂરી છે, એ પણ આપણે અહીંયા જ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપના માટે ખૂબ જ માહિતીસભર લેક્ચર આજે બનવા જઈ રહ્યો છે. અને તમે તેમાંથી ખૂબ જ સારું વસ્તુ મેળવી શકો છો, જ્ઞાન મેળવી શકો છો અને એમાંથી આઈડિયાઝ લઈ શકો છો બધા જ. તો થર્ડ પેસેજ આપણે આપણી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ. ત્યારબાદ અમે અમારો પ્રવાસ આગળ વધારીશું. રસ્તામાં સાંજે અમે હાઈવે ઉપર કોઈ સારી જગ્યાએ હળવો નાસ્તો કરીશું. અમારી બસ અમને બીજા દિવસે સોમવારે પ્રયાગરાજ પહોંચાડશે. અમે ત્યાં 4 દિવસ રોકાઈશું. અમે સંગમ સ્નાન કરીને ખૂબ જ પવિત્ર અનુભૂતિ કરીશું. હું સમગ્ર પ્રવાસ દરમિયાન ઘણા ફોટા પાડીશ. આમ હું રવિવારે લાંબી મુસાફરી માણીશ. તો મિત્રો, આ રીતે આઈડિયા જનરેશન ખૂબ જ મહત્ત્વનું છે. કેવી રીતે આપણે ઇન્ક્લુઝિવ જવાબ લખી શકીએ છીએ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પણ. તમે અંગ્રેજીમાં જો ગુજરાતી આપણી ફાવટ સારી હશે તો અંગ્રેજીમાં પણ ચોક્કસ એમાં આપણને રિઝલ્ટ મળવાનું જ છે અને આપણે એ રીતે કરી જ શકવાના છીએ. જો ગુજરાતીમાં વિચારીએ એવું જ આપણે અંગ્રેજીમાં વિચારી શકીશું. તો 3 પેસેજો છે મિત્રો. તમારી સ્ક્રીન ઉપર ત્રીજો પેસેજ પણ છે. તમે એને પણ કોપી ડાઉન કરી શકો છો અને અમારા અગાઉના લેક્ચર પણ તમે રિફર કરતા જજો. જ્યાં પણ જરૂર પડે ત્યાં આફ્ટર, વાઇલ, ડબલ વર્બ, બિફોર, એ જે વેરાયટી આપણે એડ કરીએ છીએ દરેક ટેન્સીસમાં, એ પણ તમે શીખતા રહેજો. તો આગળ વધીએ આપણે વોકેબ્લરી સેક્શનમાં હવે. તો આ 3 પેસેજની આજે આપણી જે એક શોર્ટ સ્ટોરી મેં તમને રજૂ કરી છે, એવી જ અનેક શોર્ટ સ્ટોરીઝ તમે પણ રજૂ કરી શકો છો. ટ્રાન્સલેશન પણ કરી શકો છો ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં. ડાયરેક્ટ ઇંગ્લિશમાં લખવું હોય તો એ પણ કરી શકો છો. અને એ પણ ના કરવું હોય ને તમે માત્ર બોલવા માગતા હો તો પણ આ એક સારી રીત છે. આ મેથડ તમે શીખી લો, ખૂબ જ ઉપયોગી થશે અંગ્રેજી કોમ્યુનિકેશન માટે. ક્યાંય ગોખણપટ્ટી નહીં કરવી પડે, સ્માર્ટ વર્ક થશે એકદમ જ. તો વોકેબ્લરી સેક્શન ઉપર આગળ વધીએ. તમારી સ્ક્રીન ઉપર વોકેબ્લરી સેક્શન હવે રજૂ થઈ રહ્યો છે. હું આવતા રવિવારે શું કરીશ, માય નેક્સ્ટ સન્ડે ઉપરથી જે જરૂરી છે શબ્દો, મેં તમને જે 3 પેસેજીસ આપ્યા છે, જે 3 ફકરા આપ્યા છે, અગાઉ તમે લખ્યા જ હશે, એમાં જે અમુક શબ્દો નથી ફાવે એવા શબ્દો અહીંયા સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યા છે. તમે એને પણ નોટ કરતા રહેજો. અલગથી ડિક્શનરી લઈને કે એવું કંઈ કરવાની જરૂર નથી, એફર્ટ્સ કરવાની જરૂર નથી. આપણે જે રૂટીનમાં જે જરૂરી છે અને જે આપણે લાગે એ શબ્દો આપણે પહેલાં તૈયાર કરીશું. તો તમે પણ વિડીયો પોઝ કરીને, હું કદાચ ઝડપથી આગળ વધી રહ્યો હોઉં તો તમે વિડીયો પોઝ કરીને આ બધા જ શબ્દો પણ લખી શકો છો. પ્રોનન્સિએશનની વાત કરીએ તો આનું સોલ્યુશન જ્યારે હું આપવા જઈશ કે આપીશ ત્યારે પણ આપણે એના પ્રોનન્સિએશનની વાત કરીશું. ક્યાંક 1-2 પ્રોનન્સિએશનમાં મિસ્ટેક હોય તો એ તમે તમારી જાતે પણ કરેક્ટ કરી શકો છો. કારણ કે પ્રોનન્સિએશન ઘણીવાર એવું થાય કે ગુજરાતીમાં પણ આપણે ખોટું કરી શકીએ છીએ અને ઇંગ્લિશ તો આપણી માતૃભાષા નથી ઓબ્વિયસલી. તો ક્યાંક પ્રોનન્સિએશન આગું પાછું હોય તો એને અત્યારે હાલ બહુ મહત્ત્વ આપતા નહીં મિત્રો. પ્રોનન્સિએશન પણ જરૂરી છે જ, પણ મોટાભાગના અમુક પ્રોનન્સિએશન આપણે ડાયલેક્ટની વાત કરીએ તો આપણે ગુજરાતી લેંગ્વેજને અસર કરતા હશે, આપણી મધર ટંગને ભળતા આપણા પ્રોનન્સિએશન આપોઆપ થવાના જ છે. તો આપણે એ પણ ખાસ ધ્યાન રાખીશું કે જે વસ્તુને પ્રાધાન્ય આપવાનું છે એને પહેલાં આપીશું કે વ્યાકરણની ભૂલો ના થાય, ગ્રેમેટિકલ એરર્સ આપણે ના કરીએ. અને બોલવામાં જે આપણને કોન્ફિડન્સ નથી આવતો, લેક ઓફ કોન્ફિડન્સથી આપણે બધા જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોઈએ છીએ, એ બધું ના થાય એનો આપણે પહેલાં પ્રેફરન્સ આપીશું. પ્રોનન્સિએશનમાં ક્યાંક 80-20 થયું હશે તો કોમ્યુનિકેશનમાં બહુ એટલો મોટો કોઈ ફેર પડવાનો નથી, રાઈટ. પરંતુ આપણી ગ્રામરની ભૂલ હશે તો અર્થનો અનર્થ થઈ જશે, એ ના થવું જોઈએ.
સ્પેલિંગમાં પણ ક્યાંક ધ્યાન રાખીશું અને જે આઈડિયાઝ આપણે જનરેટ નથી કરી શકતા, શોર્ટ સ્ટોરીઝ આપણે કોકની કોપી કરીએ છીએ, આપણે ક્યાંકથી લખેલું કોકે લખેલું હોય ને આપણે લખીએ, ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીએ, એવું નથી કરવું મિત્રો, રાઈટ. તો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને ખૂબ જ ઉપયોગી નીવડશે. તમે બધા જ સ્ક્રીન ઉપર જે પણ કંઈ તમે જોયું છે 3 પેસેજીસ અને વોકેબ્લરી એ પણ તમે લખી લેજો અને એ પ્રમાણે હવે તમારે પ્રયત્ન કરવાનો છે મિત્રો કે આ 3 પેસેજીસનું તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરો, એની બોલવાની પ્રેક્ટિસ કરો. જ્યાં પણ કોઈ સમસ્યા હોય, કોઈ ક્વેરી હોય તમારી, તો જ કોમેન્ટ સેક્શનમાં લખજો, રાઈટ. અને આવતા લેક્ચરમાં પણ આવી જ માહિતીસભર લેક્ચર્સ સાથે આપણે રજૂ થઈશું. આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ મિત્રો.